જુનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાનો ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ કાર્યક્રમ સંપન્ન. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવાયો જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જુનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ તથા જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવનો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો હતો. મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવી હતી. અધ્યક્ષ હરેશ ઠુમ્મરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આદિજાતિ સમાજે રાષ્ટ્રીય સ્વતંત્રતા અને સંસ્કૃતિની રક્ષા માટે અદમ્ય યોગદાન આપ્યું છે. ભગવાન બિરસા મુંડા તેમજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા કાર્યક્રમોમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાનું આહવાન કર્યું હતું. સાથે જ તેમણે સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર અને લોકલ ફોર વોકલ અભિયાનને અપનાવવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને વર્ષ 2021થી 15 નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉત્સાહમય ઉજવણી ચાલી રહી છે. તેમણે બિરસા મુંડાના 25 વર્ષની નાની ઉંમરના અંગ્રેજો સામે લડવૈયા શૌર્ય અને તેમના યોગદાનની પ્રેરણાદાયી વાતો વર્ણવી હતી. કાર્યક્રમની શરૂઆત બિહુ તથા છત્તીસગઢી નૃત્ય અને આદિજાતિ જીવનશૈલી આધારિત સાંસ્કૃતિક નૃત્યોથી થઈ હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતન સોજિત્રાએ મહિલા અધિકારીઓ તથા સત્તામણી અધિનિયમ 2013 અંગે માર્ગદર્શન આપ્યું હતું. આયોજન અધિકારી RM ગંભીરે સ્વાગત પ્રવચન કર્યું, જ્યારે આભાર વિધિ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિભાવી હતી. કાર્યક્રમ સ્થળે પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી, મહિલાલક્ષી યોજનાઓ, ICDS, સમાજ સુરક્ષા સહિતની વિવિધ શાખાઓ દ્વારા સ્ટોલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં નાગરિકોએ આરોગ્ય લાભ મેળવ્યો હતો અને ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત પ્રેરણાદાયી ફિલ્મનું નિદર્શન બાહુદીન કોલેજના અધ્યાપક BR રાઠોડનું વક્તવ્ય પણ કાર્યક્રમોનું વિશેષ આકર્ષણ બન્યા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરો, શ્રેષ્ઠ કર્મચારીઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, અધિક કલેક્ટર BR બારડ તથા જિલ્લા વહીવટી તંત્રની ટીમે સંકલનાત્મક ભૂમિકા નિભાવી હતી. આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જુનાગઢ.